वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 11મી મે 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 9મો વચનામૃત, જેમાં શ્રીજી મહારાજે પોતાના મોટેરા સંતોની આધ્યાત્મિક ભૂમિકા અને સમજણની વાત કરીને માર્મિક રીતે આપણને સૌને આપણી સાધના, ભક્તિ, સેવા અને સત્સંગ કઈ પ્રકારના હોવા જોઈએ અને એ તમામ સાધનાના પાયામાં અતિ અગત્યનો મુદ્દો નજર સામે રાખવાની વાત, જાણપણાની વાત કરી, શૂરવીરપણાની વાત કરી કે ભૂલે ચૂકે પણ ધ્યાન કરવા માટે બેસીએ, માળા કરવા બેસીએ, સેવા સત્સંગ કરવા બેસીએ ત્યારે આપણા મનમાં ભગવાનના વિશે થોડો પણ ડગમગાટ ન થવું જોઈએ. હું જેની માળા, પૂજા, ભજન, ભક્તિ, સેવા, દર્શન કરું છું, આજ્ઞા પાડું છું, એ મારા ઈષ્ટદેવ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વથી પર છે, સર્વોપરી તત્વ છે, એનાથી કોઈ પર તત્વ નથી. તેઓ પોતે અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કર્તા હર્તા છે, સદા સાકાર છે, દિવ્ય છે, સર્વોપરી છે, અંતર્યામી છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ સંપન્ન છે અને અનંત જીવાત્માના કલ્યાણના માટે પોતાના પરમૈકાંતિક અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી પર પ્રગટ છે. આ જે સમજણ છે એની અંદર લેશ માત્ર પણ ભાવફેર થવો જોઈએ નહીં. આ જાણપણું, આપણી જે ઉપાસના છે, આપણી જે આજ્ઞા છે એમાં ક્યારેય પણ તર્ક વિતર્ક ન થાય એ જાણપણું રાખવાની જરૂર છે. એમાં જો સંદેહ થયો તો મહારાજે કહ્યું કે સંશયાત્મા વિનશ્યતિ. ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના કાર્યમાં, ભગવાનની લીલામાં, ભગવાનના ચરિત્રોમાં અને ભગવાનના વચન કે આદેશની અંદર જો સંદેહ થયો તો એ જીવાત્મા ક્યારેય પણ ભગવાનના ધામને પામી શકતો નથી. વિનશ્યતિ એટલે કે આત્મા તો અવિનાશી છે પણ મોક્ષ માર્ગેથી પડી જાય છે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે હરિનો માર્ગ છે શુરાનો નહીં, કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. માથું ધડમાંથી જુદું કરી અને પછી ભગવાનનું નામ લેવું એટલે દેહભાવનો ત્યાગ કરવો, સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરવો, દેહની સાથેના સંબંધ અને આસક્તિ, વાસના, કામનાનો ત્યાગ કરવો, દેહની વિશે જે મમત્વ બુદ્ધિ છે એનો ત્યાગ કરવો. ધડમાંથી માથું જુદું કરવું એનો અર્થ એ થાય છે કે એકમાત્ર નિશાન ભગવાન તરફ હોય. ધ્યેયો નારાયણો હરિ. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત નિષ્કુળાનંદ કાવ્યમાંથી એક પંક્તિ ઉચ્ચારણ કરીને આપણને સમજાવતા.
નટ ચડે જેમ વાસડે જોવા મળે સઘળું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. પહેલાના સમયમાં નાના નાના ગામડાની અંદર આ બધો થિયેટરનો જમાનો નહોતો. એ વખતે આ નટ બધા નાના ગામડામાં, ગામની ભાગોળમાં કે વચ્ચે મંદિરનો ચોક હોય ત્યાં આવીને પોતે ધામા નાખે અને એવા પ્રકારના પોતાના શારીરિક પ્રયોગો બતાવે. ડમરું વગાડે, ઢોલકો વગાડે, એટલે ગામના માણસો બધા આવું જોવા માટે આવે. 2 થાંભલા રોપ્યા હોય અને થાંભલાની વચ્ચે દોરડું બાંધ્યું હોય અને નાનો એવો છોકરો કે નાની એવી છોકરી છલાંગ મારી અને દોરડા ઉપર ચડી જાય. એનું ઢોલકો વાગતો હોય, વાજિંત્ર વાગતા હોય અને જોવાવાળા 4 આંખો પહોળી કરીને જુએ. આટલી નાની એવી બાળકી, નાનો એવો છોકરો છલાંગ મારીને દોરડા ઉપર અને પાછું દોરડા ઉપર ચાલવા લાગે. પોતાના શરીરનું બેલેન્સ રાખીને ચાલતો ચાલતો જાય. કેટલાક તાળીઓ વગાડે, કેટલાક કિકિયારી કરે, કેટલાક ઘુડીઓ કરે, કેટલા બધા અવાજ કરે, કેટલાક તાળી વગાડીને એની વાહ વાહ પણ કરે. નટ ચડે જેમ વાંસળે જોવા મળે સઘળું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. એ નાની છોકરી, બાળક, દોરડા ઉપર ચાલવા વાળી વ્યક્તિ એક ક્ષણના માટે પણ વિચાર નથી કરતી. પોતાની આંખ ઓડિયન્સ તરફ લઈ જતી નથી. કોણ તાળી વગાડે છે, કોણ કિકિયારી કરે છે, કોણ વાહ વાહ કરે છે, કોણ શું બોલે છે, લેશ માત્ર પણ એની નજર બીજે ક્યાંય ન જાય. એની નજર સામેના થાંભલા ઉપર છે. એ નક્કી કરીને બેઠી છે કે મારે સામેના થાંભલા સુધી બેલેન્સ રાખીને ચાલતા ચાલતા જવું છે અને જો વચ્ચે એની નજર ગઈ તો જુએ તો બગડે કામ. દોરડા ઉપરથી નીચે પડવાનો વારો આવે. એમ મહારાજ પોતે કહે છે કે જાણપણું છે આવી રીતે. આ જાણપણું આપણે તો એક અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ રાખવો, નિર્વાસનિક થવું છે, ભક્ત થવું છે, મહારાજની માળાના મણકામાં મારો નંબર લાગે એવી ભક્તિ સેવા સત્સંગ કરવા છે, મારા ઉપર અતિશય સંત અને ભગવંત રાજી થાય એવા પ્રકારની સેવા કરવી છે, મનગમતું મૂકવું છે, કામ ક્રોધાદિક દોષોને આધીન થવું નથી, દેહના સુખનો પંચ વિષયનો ત્યાગ કરવો છે, કોઈનો અભાવ ગુણ લેવો નથી, દરેકનો મહિમા સમજવો છે, દાસના દાસ થઈને નિર્માણીપણે દિવ્ય ભાવે નિર્દોષ બુદ્ધિ રાખીને સેવા ભક્તિ કરવી છે. આ જાણપણું આપણને જાણપણું આપણી જ્ઞાતિનું રહે કે હું પટેલ છું, દેસાઈ છું, 6 ગામનો છું, 12 ગામનો છું, આટલું ભણેલો છું, આટલો રૂપાળો છું, મારી પાસે આટલા કરોડો રૂપિયા છે, બંગલા છે, મોટર ગાડી છે અને અમારા સમાજની અંદર મારી પ્રતિષ્ઠા છે, મને પૂછીને લોકો કામ કરે. એ જાણપણું રહે છે. નામનું, ગામનું, જાતિનું આ બધું જાણપણું રહે છે. પણ જાણપણું જ્યાં રાખવાનું છે કે હું દેહ નથી, હું આત્મા છું, આ દેહ મારો નથી. ગમે ત્યારે દેહ પડી જશે, બળીને ભસ્મીભૂત થઈ જશે. જેને પોતાના માન્યા છે મારા પણ નથી, આંખ ખુલ્લી છે ત્યાં સુધી મારા. આ મોટર ગાડી બંગલા બધું અહીંનું અહીં પડી રહેવાનું છે. હું તો આત્મા છું. આત્મા બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, કપાતો નથી, જન્મતો નથી, મરતો નથી. એવો હું છું. અને મારા ગુરુ, મારા ઈષ્ટદેવ નિર્ગુણ તત્વ છે, માયા પરના તત્વ છે અને આપણી વચ્ચે આપણા સૌના કલ્યાણ કરવા માટે કૃપા કરીને લોકમાં પધાર્યા છે. મનુષ્ય જેવા થયા છે પણ મનુષ્ય નથી, દિવ્ય છે, અલૌકિક છે. આવી પ્રકારે જો વિચાર અખંડ રાખવામાં આવે તો આ જાણપણું કહેવાય. શ્રીજી મહારાજના શબ્દો હવે આપણે વાંચીએ. અને શૂરવીરને પેઠે સાવધાન થકા ઉભા રહે છે અને હાનિ વૃદ્ધિ, સુખ દુઃખ
માન અપમાન આદિક અનંત જાતના વિઘ્ન આવે તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. શ્રીજી મહારાજે કહ્યું, શૂરવીર ભક્ત કોને કહેવાય? માન થાય, અપમાન થાય, સુખ આવે, દુઃખ આવે, હાણ વૃદ્ધિ થાય, તો પણ પોતે જે નિશાન લીધું છે, મનમાં દ્રઢતા કરી છે, સંકલ્પ કર્યો છે કે મારે આદર્શ સત્સંગી થવું છે, આદર્શ ભક્ત થવું છે, માન, ક્રોધ, ઈર્ષા વગેરે કોઈ ચોર ચકારને બેસવા દેવા નથી કે જેણે કરીને સંત અને ભગવાન મારા ઉપર કુરાજી થાય એવું મારે વિચારવું નથી, જોવું નથી, બોલવું નથી, સાંભળવું નથી, એવું કંઈ કરવું નથી. શૂરવીર થકો એ મનની સાથે લડાઈ લે, પંચ વિષયોની સાથે લડાઈ લે, દેહાભિમાન સ્વભાવ પ્રકૃતિ સાથે લડાઈ લે અને સ્વભાવનો વિશે શત્રુતા રાખે તો શ્રીજી મહારાજે કહ્યું કે પોતાના મુકામથી ડગતા નથી. આ શબ્દો વાંચ્યા પછી ઘણી વખત એમ પણ થાય કે આપણામાંના ઘણાએ મુકામ નક્કી કર્યો જ નથી હોતો. ક્યાં જવું છે, શાના માટે કરીએ છીએ, શાના માટે પૂજા છે, શાના માટે રવિ સભા છે, ધ્યેયને બાબતમાં વિચાર રાખ્યો જ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ તો કેટલાક છોકરા દોડતા દોડતા જતા હતા, પૂછ્યું ક્યાં જાવ છો? ક્યાંય નહીં. વળી પાછા દોડતા દોડતા સામે મળ્યા, ક્યાં જાવ છો? ક્યાંય નહીં. એમ આપણે બધી દોડાદોડ તો બહુ કરીએ, માળા કરીએ, ભજન કરીએ, પગપાળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, સમયા ઉત્સવમાં જઈએ, 4 ધામની યાત્રા કરવા માટે જઈએ અને મેવા મીઠાઈ બનાવીને ઠાકોરજી દોડાદોડ તો બહુ કરીએ છીએ, પણ શાના માટે, કોના માટે, કયા હેતુથી કરીએ છીએ, મુકામ તરફ આપણી નજર નથી. શૂરવીર હોય તે ક્યારેય પણ પોતાના મુકામનો, પોતાના ધ્યેયનો ત્યાગ ન કરે. શાસ્ત્રીજી મહારાજને, ભગતજી મહારાજને કેટલા વિઘ્નો આવ્યા, અપમાન થયા, તિરસ્કાર થયા, ઝેર આપવામાં આવ્યું, અડધૂત કરવામાં આવ્યા, સોયા ભોંકવામાં આવ્યા, અરે બળબડ સળગતા ચૂલમાં નાખવાના પ્રયત્ન કર્યા, તો પણ એમણે મહારાજ અને સ્વામીના સિદ્ધાંતનો, ઉપાસનાનો, આજ્ઞાનો, નિયમ ધર્મનો, સાધુતાનો લેશ માત્ર પણ ત્યાગ નથી કર્યો. તો એટલા માટે કહું કે શૂરવીર છે. નિષ્ઠા, નિર્ભયતા, સુકષ્ટ સહનમ, ધૈર્યમ, ક્ષમા, ધારણમ શાસ્ત્રીજી મહારાજ માટે લખાયું કે એટલા નિર્ભય પુરુષ હતા, કારણ કે પોતે ધ્યેય બાંધીને કબર કટારી ખોસીને પછી લડવા માટે નીકળ્યા હતા કે મરવું છે તો એક વખત, પણ ભગવાનના માટે મરવું. ભલે ગમે તે લોકો કહેવું હોય તે કહે. એ અનુસંધાનની અંદર વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.